છોટાઉદેપુરમાં 2027ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છોટાઉદેપુરમાં મંચ પરથી વિરોધીઓને શાયરના અંદાજમાં આપ્યો જવાબ। મંચ પરથી સાંસદ જસુ રાઠવાએ આમ આદમી પાર્ટીને સીધો જ પડકાર ફેંક્યો। तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है। પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો, હજી ઘણી વાર લાગશે। દિલ્હીની અંદર એવું કંઈ જ છે નહીં। જે કંઈ થયું એની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓના હિત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આ પરીક્ષા બિલમાં સુધારો કર્યો અને જે કોઈ ગુનેગાર સાબિત થશે એને 10 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે અને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે। આદિવાસી વિસ્તારની અંદર અત્યારે ચૂંટણી પહેલા પણ રાજકીય ગરમાવો યથાવત છે। છોટાઉદેપુરમાં 2027ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છોટાઉદેપુરમાં સાંસદ જસુ રાઠવાનો વિરોધીઓને પડકાર। મંચ પરથી વિરોધીઓને શાયરના અંદાજમાં આપ્યો જવાબ। મંચ પરથી સાંસદ જસુ રાઠવાએ વિરોધીઓને પણ લલકાર્યા। તમાશા કરવા વાળાને શું ખબર, અમે કેટલા તોફાન પાર કર્યા છે। આવા અંદાજમાં સાંસદ જસુ રાઠવાએ આમ આદમી પાર્ટીને સીધો જ પડકાર ફેંક્યો અને કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતના પરિણામો પર રાઠવાએ નિવેદન આપતા કહ્યું 2027 વિધાનસભા જીતવાના સપના ભૂલી જજો। સ્થાનિક ચૂંટણીના પરિણામોથી અમે ડર્યા નથી, ગભરાયા નથી। 2027માં અમે જીતીશું આવી વાત જસુ રાઠવાએ કરી। જસુ રાઠવાએ કે જેઓ એક લોકાર્પણના કાર્યક્રમની અંદર જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને સીધો જ પડકાર ફેંકતા શું કહ્યું આવો જોઈએ। પણ સામેવાળાને પણ કહું છું કે तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है। કોઈ પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો, હજી ઘણી વાર લાગશે। ભારતીય જનતા પાર્ટી લોકોના કામ માટે, લોકોના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે। હું છેલ્લા 20 તારીખથી દિલ્હીની અંદર છું। મોબાઈલમાં આપણે બધા ઘણું બધું જોયું હશે, આપણને બધાને ઘણી બધી અફવાઓ પણ જોઈ હશે, પરંતુ આપને એક ધ્યાન દોરવા માંગુ છું કે દિલ્હીની અંદર એવું કંઈ જ છે નહીં। જે કંઈ થયું એની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ હતા અને વિદ્યાર્થીઓના હિત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આ પરીક્ષા બિલમાં સુધારો કર્યો અને જે કોઈ ગુનેગાર સાબિત થશે એને 10 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે અને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને આ કેસ વહેલો ચાલી જાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.